ડભોઈ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધી 1.18 ઇંચ વરસાદ ખાબક્યો, જેને લઈને અનેક વિસ્તારોમાં રોડ ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા। તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની પણ સમસ્યા જોવા મળી હતી। સવારથી ડભોઈ પંથકમાં જાણે સાંજ પડી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। ડભોઈ પંથકમાં એક દિવસમાં વિરામ બાદ આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। સવારથી જ કાળા ડિબાંગ વાદળો જાણે ભર બપોરે સંધ્યાનો સમય હોય તેવો માહોલ બનાવી રાખ્યો હતો। સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ડભોઈ પંથકમાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને અનેક મુખ્ય માર્ગો ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો કોટ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, પરંતુ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પગલે ગણતરીના કલાકોમાં આ પાણીનો નિકાલ થઈ જવા પામ્યો હતો। નગરમાં એસટી ડેપો, ઝારોલા વાગા, કુંભાર વાગા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો।